सोच न्यूज, एक नई सोच के साथ। માંડલ એપીએમસી યાર્ડમાં ગરમીના પ્રકોપને લઈ ખેડૂતો વેપારીઓ માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું। માંડલ તાલુકા સહિત રાજ્યના અનેક શહેરોમાં છેલ્લા 10 દિવસથી ગરમીએ માજા મૂકી છે। ભારે ગરમી અને ઉકળાટને લઈને લોકો પણ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આ ગરમીને લઈને અનેક જગ્યાએ છાશ શરબત જેવી સેવા કેમ્પો પણ લગાવવામાં આવી રહી છે। માંડલ ખેતીવાડી માર્કેટયાર્ડમાં પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાની ગરમીને લઈને છેલ્લા કેટલાક દિવસથી ઠંડી છાશનું વિતરણ થઈ રહ્યું છે। એપીએમસીમાં સવારથી આવતા ખેડૂતો, દુકાનદાર, વેપારીઓને આજે મંગળવારે પણ ઠંડી છાશ પીવડાવી હતી। ત્યારે બીજી બાજુ વિઠલાપુર ચોકડી ખાતે પણ કેટલાક સ્થાનિક યુવાનો દ્વારા કેમ્પ લગાવીને રાહદારીઓને ઠંડુ પાણી, જ્યુસ પીવડાવવાની સેવા આપી હતી। ઉનાળાની કાળઝાળ ગરમીમાં અમદાવાદ જિલ્લાના માંડલ એપીએમસી ખાતે છેલ્લા ઘણા દિવસોથી ગરમી પડી રહી છે। ત્યારે ખેડૂતોને, વેપારીઓને, મજૂરોને વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં છેલ્લા 2 મહિનાથી આવી રહ્યું છે। માંડલ એપીએમસી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 2 મહિનાથી છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે। જયેશભાઈ પાવરા, માંડલ એપીએમસી।